સુરત શહેરમાં હિંસક બનેલા પેટ ડોગનો ત્રાસ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. એક પાલતુ કૂતરાએ રસ્તા ઉપરથી પસાર થતા એક નિર્દોષ વૃદ્ધ ઉપર હિંસક હુમલો કરી તેમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. મળતી વિગતો અનુસાર ભોગ બનનાર વૃદ્ધનું નામ ગ્યાસી પનુ છે. ગ્યાસી પનુ મૂળ ઝાંસીના વતની છે અને માત્ર 3 દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યા હતા. તેઓ સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ મેળવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાના ઈરાદે અહીંયા પહોંચ્યા હતા. જોકે હજુ તો તેઓ સુરતના રસ્તાઓથી પરિચિત થાય તે પહેલા જ તેમને શ્વાને બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યા હતા. સાંજે નોકરી ઉપર જવા ગ્યાસી પનુ પાંડેસરા વિસ્તારના એક રસ્તા ઉપરથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ એક પાલતુ શ્વાને તેમના ઉપર હુમલો કર્યો હતો. વૃદ્ધ કંઈ સમજે તે પહેલા જ શ્વાને પગના ભાગે ગંભીર રીતે બચકા ભરી લીધા હતા. વૃદ્ધે પોતાનો જીવ બચાવવા બૂમાબૂમ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં શ્વાને તેમના પગમાં ઊંડા ઘા કરી દીધા હતા અને વૃદ્ધના પગમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ વૃદ્ધની બૂમો સાંભળી આસપાસના રહીશો અને રાહદારીઓ તુરંત જ મદદે દોડી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ કૂતરાને ત્યાંથી ભગાડ્યો હતો. વૃદ્ધના પગમાંથી લોહી જતું જોઈ સ્થાનિકોએ તરત જ 108 બોલાવી હતી. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તેમને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનાર ગ્યાસી પનુએ રડતી આંખે જણાવ્યું હતું કે હું રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે એક બે દારૂડિયાઓએ શ્વાનને છું છું કરીને ભડકાવ્યો હતો અને શ્વાન અચાનક જ આવીને મારા ઉપર હુમલો કર્યો. શ્વાન પાલતુ હતો તેવું આસપાસના લોકોએ જણાવ્યું હતું. અમે ઝાંસીના છીએ, હજુ તો 2-3 દિવસ પહેલા જ અહીંયા કામ અર્થે આવ્યા છીએ. હું 8 વાગ્યાની નોકરી પર જવા નીકળ્યો હતો. ત્યાં 7:30ની આજુબાજુ શ્વાને મને બચકા ભર્યા અને આસપાસના લોકોએ 108 બોલાવી હતી.